સૌનું સ્વાગત છે। સંતરામપુર નગરમાં આવેલ સત્યપ્રકાશ સોસાયટીમાં આરસીસી રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં। સંતરામપુર નગરમાં આવેલ સત્યપ્રકાશ સોસાયટીમાં આરસીસી રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં। આ રોડ 4 વર્ષથી બિસ્માર હાલતમાં છે, જે રોડના સળિયા બહાર નીકળી ગયેલ છે અને આ બાબતે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરેલ છે, પણ આ પાલિકા તંત્ર રાજકીય કિન્નાખોરીથી આ રોડનું કામ કરવામાં આવે છે ને ઉડાવ જવાબ મળે છે। આ રોડ ઉપર આવતા જતા રહીશોને આ સળિયા પગમાં આવતા વાગે છે ને આ સળિયા ગંભીર ઇજા પહોંચાડે છે। સંતરામપુર નગરપાલિકાનું ગૌરતંત્ર આ બાબતે કંઈક ધ્યાન આપવા તૈયાર નથી। આ સોસાયટી રાજ્યના કેબિનેટ મંત્રીની બાજુની જ સોસાયટી હોવા છતાં પાલિકા તંત્ર આ ખાડા કાન કરે છે। સ્થાનિકો દ્વારા મંત્રીશ્રીને પણ રજૂઆત કરેલ છે, પણ પાલિકા દ્વારા કોઈ જ રજૂઆત સાંભળવામાં આવતી નથી। સંતરામપુર નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા આવા હલકી ગુણવત્તાના રોડો બનાવી કટકી કરે છે અને કોન્ટ્રાક્ટ માથાભારે હોવાથી પાલિકા તંત્ર પણ એની સામે મૌન સેવેલું જોવા મળે છે। સૂત્ર જુઓ આગલા અંકમાં। રિપોર્ટર સલમાન મોરાવાલા, સિંધુદય ન્યૂઝ, સંતરામપુર। કઈ વાગ્યું છોકરીને? શું વાગ્યું? સળિયો વાગી ગયો। કઈનો? કયા રોડનું? પડી હતી આ બેંક વાળો રોડ, સત્યપ્રકાશ સોસાયટી વાળો। ગાડીમાં જવું છે અમારે। આપણે જે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે એના માટેનું આ અક્ષત અને કળશ યાત્રા આવી છે સર્વ સમાજ માટે અને આખા હિન્દુ સમાજ માટેનું આ છે અને ખૂબ ખુશી અને ઉત્સાહનો માહોલ છે। જે 22 તારીખે આપણે પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે એનું અમે નિમંત્રણ સર્વ સમાજને આપીએ છીએ અને એના માટે અમે બધા દરેક ઘરે એક ઘરે જઈ અને અક્ષત અને નિમંત્રણ આપીશું। આપનું નામ? ભગવાનદાસ વરેલાણી।